જેવી શરૂઆત થઈ એવી સરકાર વિરોધની વાતો થવામાં આવી. ત્યારબાદ આપે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના જ લોકો જે હતા એ લોકોએ પણ ફોડ પાડ્યો કે ભાઈ શું છે આ સરકાર વિરોધની સંમેલન છે, સંમેલનની વાત કરો. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 62 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ, કે જે 62માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની, સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો, સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત, એ પછી આપણે આંદોલન કરો, રેલી કરો, પરંતુ સરકારમાં હજુ સુધી કોઈએ રજૂઆત કરી ખરી? અંદર તમે માથાકૂટ પણ કરી હતી, શું માથાકૂટ? ના, મારી કોઈ માથાકૂટ ન હતી. મારે તો ખાલી બસ એટલા પ્રશ્નો જ હતા કે તમે કોઈ પક્ષને ન બોલો. ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા અમુક લેખક બોલ્યા હતા કે ભાજપિયાઓ લોકો આવી ગયા છે. ભાજપના જે સ્ટેજ ઉપર બેઠા છે પોતે કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે, કોઈ આમ આદમી પાર્ટીનો હોદ્દો ધરાવે છે, તો તમે કોણ છો? જો પક્ષની વાત કરતા હોય તો તમે પોતે તમારી જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈ લો, તમારું ફેસબુક એકાઉન્ટ જોઈ લો, તમે લખ્યું સૌરાષ્ટ્રના પ્રભારી. આજે જયેશભાઈ જે છે તે સૌરાષ્ટ્રના પ્રભારી છે કોંગ્રેસના, તો એનાથી મને કોઈ વાંધો નથી. જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એક થઈએ, પરંતુ કોઈને ભાજપિયા કહેવાનું કે કોઈને કોંગ્રેસી કહેવાનું કોઈનો અધિકાર નથી.